विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै। એટલે ત્રીજા અધ્યાયનો આપણે સાર જોઈ રહ્યા હતા અને એમાં મેં વાત કરી હતી કે 30 થી 35 જે શ્લોક જે છે એની અંદર આ સમગ્ર અધ્યાયનો સાર કર્મયોગનો સાર 5 તબક્કાની અંદર આ 30મા શ્લોકની અંદર જ સાર આપી દેવામાં આવ્યો। 30 થી 35 મેં કહ્યું, પરંતુ 30મા શ્લોકની અંદર જ કર્મયોગના 5 તબક્કા બતાવી દીધા અને એ 30મો શ્લોક છે મયि સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મચેતસા નિરાશીર નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગત જ્વરઃ। યુદ્ધસ્વ, તું યુદ્ધ કર, અર્થાત તું આ કર્મ કર અને નક્કી કર કે આ કર્મયોગ છે કે નહીં, ન હોય તો કર્મયોગ અર્થાત કર્મ પાછળનું વલણ બદલી નાખ। તો આ જ યુદ્ધ કર્મ જે છે કર્મયોગ બની જશે, મુક્તિનું કારણ બનશે। જે સામાન્ય રીતે બંધનનું કારણ હોય એ વસ્તુને મુક્તિનું કારણ બનાવી દેવું એ વાત છે। અને અહીંયા કહ્યું, પહેલાં કહ્યું મહી સર્વ અધ્યાત્મ ચેતસા। અધ્યાત્મ ચેતસ એટલે મન, અર્થાત મનમાં અધ્યાત્મ હોવું, અર્થાત મનમાં આધ્યાત્મિક ધ્યેય હોવું, આત્મા જ છેવટે ધ્યેય હોવું। આત્મા બ્રહ્મ છે એ પ્રકારે જે વાસ્તવમાં શાસ્ત્ર કહેવાયું છે એટલે કે મુક્તિ જીવનનું ધ્યેય હોવું। એટલે કર્મયોગ વગેરે શક્ય વધારે સારી રીતે બને જ્યારે આવું જીવનનું ધ્યેય નક્કી થયેલું હોય કે મોક્ષ જીવનનું ધ્યેય છે, બીજું કોઈ નહીં। કર્મ પાછળનું ભાવના બદલી નાખો ને છેવટે બધું ઈશ્વરને અર્પણ કરવાનું હોય તો પછી કર્મ તો મારા કુટુંબ માટે છે, કર્મફળ મારા માટે, મારા કુટુંબ માટે છે, આ પ્રકારની સામાન્ય રીતે ભાવના હોય। એટલે મુક્તિ જીવનનું ધ્યેય બનાવો ત્યારે પછી વાસ્તવની અંદર કર્મને અર્પણ કરવાની ભાવના, ઈશ્વરને અર્પણ કરવાની ભાવના વગેરે, અને કારણ કે રાગદ્વેષની નિવૃત્તિ કરવી છે વગેરે ને એના માટે તો જ વાસ્તવમાં અધિકારીત્વ આવે। આ બધી વસ્તુઓ સ્પષ્ટ થાય। જીવનમાં ભૌતિક ધ્યેય હોય આપણા તે તો પછી એ સ્વાર્થ જ થયો ને, એટલે મારા માટે કે મારા કુટુંબ માટે। એનો અર્થ કે પછી આપણને જીવનનું ધ્યેય વિશે બહુ સ્પષ્ટતા નથી।
એટલે અહીંયા પહેલાં ભગવાને કહ્યું અધ્યાત્મ ચેતસ. પહેલાં પહેલો તબક્કો છે, પહેલું સ્ટેપ એ છે આ જીવનમાં ધ્યેય. આ વસ્તુ સ્પષ્ટ થવી જોઈએ કે જીવનનું ધ્યેય શું છે, મનુષ્ય જીવન શેને માટે ભગવાને આપ્યું છે, એ વસ્તુ સ્પષ્ટ હોવી જોઈએ. એમને મેં સ્પષ્ટ હોવી જોઈએ, એમને મેં આ વસ્તુ સ્પષ્ટ હોવી જ જોઈએ. ઇન્ટેલિજન્ટ લિવિંગ કોને કહ્યું? મનુષ્યને બુદ્ધિ, લોકો કહે છે કે મનુષ્યને બુદ્ધિ આપી છે કંઈ સ્કીમિંગ કરવા માટે, મેનુવરિંગ કરવા માટે નહીં. હંમેશા એવું હોય છે કે આપણે બુદ્ધિનો ઉપયોગ જે રીતે કરીએ એમાં પછી આપણે એના ભોગ બનીએ. આપણે મેનુવર કરીએ તો આપણે એની અંદર મેનુવર થઈ જઈએ છીએ, કારણ કે આ બધી બીજી બધી વસ્તુઓમાં પડીએ એટલે પછી આપણે ખરેખર જીવનનું જે ધ્યેય છે એનાથી વિચલિત થઈ જઈએ. એટલે આપણે જાણે કે પરિસ્થિતિ દ્વારા આપણે મેનુવર થઈ ગયા. બહુ ખબર પડે કદાચ વસ્તુ પુણ્યકર્મ હોય ને પછી ખબર પડે ખરી, પરંતુ ત્યારે ઘણો સમય નીકળી ગયો હોય, પછી તમે રાહ જોવાની કે ભાઈ નવા જન્મમાં કંઈક સારું. એટલે ઇન શોર્ટ એક જણ કહે છે કે ભાઈ તમને આ તમને આપ્યો છે મનુષ્ય દેહ અને એનો ઉપયોગ તમે પછી આ રીતે કરો તો ભગવાન આપતા પહેલાં ફરી વિચાર કરે. લાગે જ છે એવું, તમે મને કોઈ સારી ભેટ આપો ને પછી તમે જુઓ આવો ત્યારે કે આ તો સ્વામીજીને આપણે જે આપ્યું હતું એનો ઉપયોગ કેવો કરે છે આ તો, એ તો પછી તમે વિચારો કે હવે ભાઈ ભવિષ્યમાં ના અપાય એમને. એટલે એ રીતની વસ્તુ છે. એટલે જે આપવામાં આવ્યું છે નક્કી છે. તમે આપનારાને સ્વીકારો કે નહીં એ જુદી વસ્તુ છે વાસ્તવની અંદર. ના સ્વામીજી મને તો આ દેહ વગેરે મળ્યો છે તો માતા પિતા દ્વારા મળ્યો છે. માતા પિતા તો નિમિત્ત છે, ઈશ્વરે સિલેક્ટ કર્યા એમને, બીજું શું. માતા કંઈ થોડો આ દેહ બનાવે છે, માતા લીવર થોડું બનાવે છે, એને ખબર નથી માને બિચારીને કે આ લીવર નામની વસ્તુ શું છે. એને પોતાનો દેહ મળ્યો છે, બધું આપવામાં આવેલું છે, એટલું નક્કી. એવરીથિંગ ઇઝ ગિવન, આપવામાં આવેલું છે અને કોઈ એક્સિડન્ટ નથી, કારણ કે બધી વસ્તુઓ બહુ બુદ્ધિપૂર્વકની છે. અને એવા એક્સિડન્ટથી આ જગત નથી ચાલતું, જગત નિયમોથી જ ચાલે છે. એ નિયમોની તો શોધ થઈ રહી છે બધી. જુઓ તમે વિજ્ઞાનની અંદર, બધે સર્વ ક્ષેત્રની અંદર, એવા સાયકોલોજી બધેની અંદર નિયમોની જ શોધ થઈ રહી છે. આ મનુષ્ય પાસે જે જ્ઞાન છે, યુનિવર્સિટીઓમાંથી મળતું જે જ્ઞાન છે, એમાં આ બધું નિયમોનું જ શોધ છે. એટલે એનીવે ચાલો, એટલે આ બધું નિયમપૂર્વક મળેલું છે. કોઈક નિયમપૂર્વક મને આ બધું અર્થાત કોઈ બુદ્ધિપૂર્વક આ વસ્તુ આપવામાં આવી છે, તો પછી એનો કોઈ પર્પઝ હોવો જોઈએ. અને પર્પઝ છે વાસ્તવમાં કે જીવનમાં સ્વતંત્રતા, મુક્તિ, પૂર્ણતા જે કહો તે, અલ્ટિમેટલી હોલનેસ વગેરે એ જીવનનું ધ્યેય છે. એની આપણને સતત ઝંખના છે. બસ આને કહેવાય અધ્યાત્મ ચેતસ. આપણે કહીએ કે આધ્યાત્મિક બનવું વગેરે, પરંતુ આધ્યાત્મિક બનવું એટલે શું એ વસ્તુ આપણે મનની અંદર સ્પષ્ટ હોવી જોઈએ. નહીં તો સામાન્ય રીતે આધ્યાત્મિક બનવું એટલે ટીલા ટપકા કરવા કે આમ કંઈક આ બધા ક્લાસીસ સાંભળવા, એનું નામ આધ્યાત્મિકતા નથી. ટીલા ટપકા કરો જાણો એ તો ચાલો ધાર્મિક જીવન, પરંતુ એ બધું કરવું જ જોઈએ, પરંતુ એ કરવું દેખાવ એ નથી. મૂળ વસ્તુ અંદર જે છે સ્પિરિટ, અર્થાત એની પાછળનું જો મહત્ત્વની વસ્તુ જે છે આ છે. ચાલો, એટલે પહેલું આ હતું, પછી કહ્યું ઈશ્વરાર્પણ, પછી કહ્યું મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય. બીજો સ્ટેપ 2, સર્વાણી કર્માણી મયી, સર્વકર્મનો મારામાં, મયી સંન્યસ્ય, સર્વકર્મનો મારામાં સંન્યાસ કરવો, અર્થાત સર્વકર્મ મને અર્પણ કરવા. એટલે કે પછી કર્મ જે છે એ કર્મને આપણે જે લેબલ લગાડીએ છીએ એ ન લગાડીએ. આ મને તો કરવું ગમશે માટે હું કરીશ, આ નહીં કરવું ગમે માટે હું નહીં કરું. કરવું જોઈએ માટે કરવું વસ્તુ અલગ છે, કરવું ગમે માટે કરવું એ અલગ વસ્તુ છે. કરવું જોઈએ માટે કરું છું, મને ગમે કે ન ગમે કેવી રીતે ખબર પડે કરવું જોઈએ? તમને ખબર પડે છે, કોઈ બાકી નથી, બધાને ખબર છે પરિસ્થિતિમાં શું કરવું જોઈએ, ખબર જ છે. જેની અપેક્ષા આપણે બીજાઓ પાસેથી રાખીએ આપણા પ્રત્યે, એવી આપણે પણ બીજાઓ પ્રત્યે કરવું જોઈએ. દેટ્સ ઇટ. બીજાઓ પાસેથી તમે જે તે પરિસ્થિતિમાં કદાચ મદદની જરૂર હોય તો મદદની અપેક્ષા રાખો કે ના રાખો, રાખવું ને. તો પછી અન્યને મદદની જરૂર હોય તો તમારે શું કરવું જોઈએ? મદદ કરવી જોઈએ. એવું નથી કે આ ખબર નથી, મારે મદદ કરવી જોઈએ, ખબર છે પણ નથી કરતા, એ જુદી વસ્તુ છે. કારણ કે નથી ગમતું. હવે ખ્યાલ આવે તમને? એટલે પેલા ગમા અણગમા જ આવે છે પાછળ, એ જ ના કરવા દે. ગમા અણગમા જ વાસ્તવની અંદર રોકે છે તો આપણા જીવનના ધ્યેયને. ગમા અણગમા
એટલે લોકોની મારા તરફની અપેક્ષા એ મને ખબર છે ને, મારે અન્ય પ્રત્યે પણ એવું જ વલણ અખત્યાર કરવું જોઈએ એ મને ખબર છે. આનું નામ કોમન સેન્સ કહે છે, પરંતુ કોમન સેન્સ ઇઝ નોટ ઇનફ. ખાલી આપણે આ બધું આપણે સામાન્ય સમજથી આપણને આપવામાં આવી છે ને ખબર છે, બરાબર છે, પરંતુ એને અનુરૂપ કરીશ તો એનાથી મને શું મળે, શું ફાયદો થાય, એ વસ્તુ મને નથી ખબર. બસ આટલું છે. એવું નથી કે આ વસ્તુ આપણે આના માટે ભગવદ્ ગીતા છે જ નહીં કે ભાઈ આપણે બીજાઓને અન્યએ મારી લાગણી ન દુભાવી, અન્યએ મને છેતરવો ન જોઈએ, અન્યએ મને આમ ન કરવું જોઈએ, અન્યએ મારી ટીકા નિંદા વગેરે ન કરવું જોઈએ. એ તો તમને ખબર છે, અને તમારે પણ અન્યની ન કરવી જોઈએ તમને ખબર જ છે. એવું નથી ખબર. પરંતુ હું પણ એવું ન કરું તો પછી મને જીવનમાં શું ફાયદો થાય એ મને નથી ખબર. માટે પેલો ગમા પૂરા કરીશ તો મને આ મળશે ને પેલું નહીં મળે, આ મળશે ને વગેરે, એ વસ્તુ જ મને ખબર છે. એટલે ગમાને પૂરા કરીએ પરંતુ આ ન કરીએ, આવું છે. એટલે ભગવાન કહે છે એ સર્વાણી કર્માણી, ગમાને આધારે કર્મ ન કર. જે કંઈ તારા ભાગે આવ્યું છે તને ખબર છે તું કઈ પરિસ્થિતિમાં મુકાયેલો છું, અને એ પરિસ્થિતિને અનુરૂપ શું કરવું જોઈએ એ પણ તને ખબર છે. કુટુંબમાં તારી કઈ પરિસ્થિતિ છે, એના માટે થઈને કુટુંબ પ્રત્યેની તારી જે કઈ ફરજ છે તને ખબર છે. અથવા બીજે ક્યાંક જે તે પરિસ્થિતિ, દરેક વખતે કુટુંબ ના હોય. તમે ઘરની બહાર નીકળો પછી કંઈક હવે બીજો તમારો રોલ હોય, ઓફિસ જતો આ હોય તે હોય જે હોય. એ પ્રત્યેક પરિસ્થિતિની અંદર તારે શું કરવું જોઈએ એ કંઈ મારે તને કહેવાની બહુ જરૂર જ નથી, તને ખબર જ છે. કોમન સેન્સ કહે છે, પરંતુ એનું મૂલ્ય તને નથી ખબર. એટલે તું પેલા ગમા જે છે એ પૂરા થાય તો તને શું મળે તને ખબર છે, પરંતુ આ સાચું બોલું કે આ છેતરવું નહીં વગેરે, કે આ કે તે નિંદા ન કરવી, આ નિંદા પાપ કર્મ જ છે વગેરે બધી ખબર જ છે આપણને. પરંતુ એ વસ્તુને અનુરૂપ આપણે નથી અખત્યાર વર્ણન કરતા, કારણ કે મૂલ્યનું મૂલ્ય આપણને ખબર નથી. આ બીજાઓએ શું કરવું જોઈએ સમજ, પણ મૂલ્ય ક્યાંથી લઈ આવે? બીજાઓએ શું કરવું જોઈએ એ વસ્તુ તમને ખબર છે ને, એનું તમને મૂલ્ય છે કે નહીં છે? પેલાએ તો હંમેશા સાચું જ કહેવું જોઈએ, પેલાએ મને ન છેતરવું જોઈએ, પેલાએ મારી નિંદા ન કરવી જોઈએ, પેલાએ મને આમ રિજેક્ટ ન કરવો જોઈએ, પેલાએ મને ક્ષમા આપી દેવી જોઈએ. બરાબર છે, ખબર છે, મતલબ કે એનું મૂલ્ય છે ને, છે જ. પણ મૂલ્યનું મૂલ્ય નથી ખબર. આમ મૂલ્ય છે, પણ એ મૂલ્યનું મૂલ્ય હું કરું એનું પાલન તો મને શું મળે એ મને નથી ખબર. બીજા એટલે આપણે બધા લોકો બહુ ઇથિકલ હોઈએ છીએ, આપણે બધા લોકો બહુ મૂલ્યવાદીઓ છે. બીજાઓએ આપણા પ્રત્યે શું કરવું એના માટે થઈને આપણે મૂલ્યવાદીઓ છીએ. આપણે બીજાઓ પ્રત્યે શું કરવું એ વસ્તુ આપણને સ્પષ્ટ નથી. એટલે બીજાઓ પ્રત્યે એ જ કરવું જોઈએ એ ખબર છે, પરંતુ એનું મૂલ્ય નથી ખબર. સર્વાણી કર્માણી મયી સંન્યસ. જે પણ પરિસ્થિતિમાં હોવ વિચાર કર કે અહીંયા તારા ભાગે શું છે. આ જ વિચારવાનું છે, કારણ કે આ તારું જીવન ચાલી રહ્યું છે. આ સમગ્ર જગત જે છે એમને પ્રત્યેકને મેં બધાને અમુક સ્થાને ગોઠવ્યા છે. આ જગતની અંદર બધી વસ્તુઓ પોતપોતાના સ્થાને ગોઠવાઈ છે અને પોતાનું કાર્ય કરે છે. એ સ્થાનમાં રહીને એનું શું કર્તવ્ય છે એમને મેં કહી જ દીધું છે. અર્થાત હું જ કરી રહ્યો છું, કારણ કે બધી સમગ્ર જગત ભગવાનની અભિવ્યક્તિ છે. તો પછી હવે તારે પણ તું જો પરિસ્થિતિમાં છું એને અનુરૂપ જ, અને એ બધા કરી રહ્યા છે પોતપોતાનું કાર્ય, ત્યારે તારું જીવન ચાલે છે વગેરે. આ રીતે થોડો વિચાર કરીએ તો ખબર પડે કે આપણે જીવનની અંદર સ્વાર્થ પૂરો કરવા માટે ન કરવું જોઈએ. એ કર્મનો એ તો વધુ ને વધુ અંદર વ્યક્તિ કાદવમાં ખૂંપી રહ્યો છે ખરેખર. સ્વાર્થ એટલે કે રાગદ્વેષની પૂર્તિ કરીને એ રાગદ્વેષની જ વૃદ્ધિ કરીએ. જેનું પોષણ આપીએ વસ્તુ વૃદ્ધિ પામે, અને રાગદ્વેષની વૃદ્ધિ પામશે તારું મન જે છે સતત રાગદ્વેષ એટલે જ એ વસ્તુઓ પોતાની જે પોષણ મળે ને એટલે એ વધારે અપેક્ષા રાખે. અને રાગદ્વેષનું નામ જ ઈચ્છાઓ છે. ઈચ્છાઓ એટલે આ પ્રકારની ઈચ્છા કે જેમાં બાહ્ય જગત પ્રત્યે આપણે આધારિત છીએ વિષયો વગેરે માટે, એ પ્રકારની ઈચ્છાઓ. તો એ મનને સતત તારું મન ડિસ્ટર્બ જ રાખશે. તમે આટલું તો જરૂર જોઈ શકો છો કે જ્યારે ઈચ્છા તમારી નિવૃત્ત થાય ત્યારે તમારું મન શાંત થાય છે, હે ને? મતલબ જ્યાં સુધી ઈચ્છાઓ વગેરે હોય એ ઈચ્છાઓનું કારણ રાગદ્વેષ જ છે. કે રાગદ્વેષને જ આમ તો ઈચ્છા કહીએ, પણ ચાલો રાગદ્વેષને આધારે ઈચ્છા, એટલે તો તારું મન અશાંત રહેશે. લોકો કહે છે કે અમારું મન કેમ અશાંત રહે? સમજીએ અમે તો ઘણું બધું મેળવ્યું જીવનની અંદર, પણ મન અશાંત કેમ? પણ
જે મેળવ્યું એ દ્વારા રાગદ્વેષ જે શત્રુઓ છે, કામ ક્રોધ કો રાગદ્વેષ જે કહો તે, એમને પોષણ મળ્યું છે, એટલે હવે વકરાયા છે બરાબર ને. એટલે વાસ્તવની અંદર ન વિત્તે ન તર્પણીઓ મનુષ્ય. આપણે આ બધું પેલું વૈરાગ્ય શતકમાં કેટલું ભણી ગયા. ઈચ્છાની પૂર્તિથી ઈચ્છા નિવૃત્ત થઈ જાય ને મને શાંત કરી દે તો સારું પડે, તો ક્ષણ માટે જ બને છે. અને આ રીતે વાસ્તવની અંદર મનુષ્ય જીવનમાં આમ રાગદ્વેષની પૂર્તિથી ઘણું બધું મેળવે છે. ચારે બાજુ એના ઘરમાં તમે જુઓ, તમે પોતાના અથવા પોતાના ટાઇટલો જુઓ, આ તે બધું ઘણું મેળવ્યું, પરંતુ કશું ભોગવવાનું સામર્થ્ય નથી. ભોગવવાનું સામર્થ્ય ત્યારે હોય જ્યારે નાનામાં નાની વસ્તુને તમે માણી શકો, તો જીવનનો આનંદ છે. અને ભગવાને જગતની અંદર એટલું બધું આપ્યું છે ખરેખર, જેને તમે ખરેખર આમ જે તમને આનંદ આપે છે ને એવી વસ્તુઓનું એને ખરીદી કરવાની જરૂર જ નથી. ઓનેસ્ટલી એને માટે ધન કમાવાની જરૂર નથી. આનંદ માટે, સગવડો માટે જરૂર. બાકી તમે એક સહેજ બહાર નજર નાખો ને તમને ખબર પડે. સૂર્યનો ઉદય આનંદ આપી શકે, રાતના તારાઓ આનંદ આપી શકે, ચાંદની આનંદ, બધું કેટલું છે એવું, તો કેટલું બધું છે. આહા હા, કલ્પના બહારની વસ્તુઓ છે. તમે પોતે જ આનંદ લઈ શકો, બહારે કશે પણ. ચાલો એનીવે, ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે. એટલે આ બધી રીતે વિચાર કરીને છેવટે કર્મ પર આ બધો અધ્યારોપ છોડ. આ ગમતું છે કામ અને આ નથી ગમતું કામ, એ ગમતા ના ગમતું કામ, એવું ગમતું અગમતું ટાઇટલ હટાવી લે. તારે અર્પણ મને કરવાનું છે, અને શું કરવાનું છે એ પણ તને ખબર છે. જે તે પરિસ્થિતિ મેં તને મૂકેલો જ છે, કર્મફળને આધારે ઓફકોર્સ, પણ તો મેં આ મૂકેલો છે તને અમુક દેહ મળ્યો છે, અમુક કુટુંબ છે, આ છે તે છે, જે પણ. ચાલો, એટલે તો બહુ તો કર્મયોગમાં કેટલું. પછી ત્રીજું છે નિરાશી. નિરાશી બની જા, એવું નહીં. આપણે કહ્યું વાસ્તવમાં કે આ પરિસ્થિતિ ભવિષ્યની આવવાની છે, એના માટે તૈયાર રહે. આવવા માટે તૈયાર કે ન રહે, પણ સમયે અમે ચિંતા કરીએ ને તો ભવિષ્ય બદલી નાખી. ના કશું બદલાવાનું નહીં, એવી રીતે નહીં. તો પછી નહીં બદલાવાનું એટલે અમે લોકો શું બધા આપણે કશું કરવાનું જ. પરિસ્થિતિ તમારી ભવિષ્યમાં છે એ હંમેશા અનુકૂળ આવશે એ પ્રકારની આશા છોડી દે. એ બનવાનું નથી, એ કદી નથી બનવાનું, એ કદી નહીં બને. એટલે તું ચિંતા કરીશ તેથી પરિસ્થિતિ ભવિષ્યની બદલાઈ જશે અને બધું અનુકૂળ બની જશે, એવું નહીં. જેટલું તારાથી થાય એટલું જરૂર કર, પરંતુ નિરાશી, આશા એટલે અહીંયા ફ્યુચરની સિચ્યુએશન્સને સ્વીકારવાનું વલણ અપનાવ. સમય ભવિષ્યની ચિંતા કરવામાં બગાડવા કરતાં ભવિષ્યમાં આવનારી પરિસ્થિતિ માટે મારે તૈયાર કેવી રીતે રહેવું જોઈએ એ ચિંતા કરવી તો કર. એવી ચિંતા કર કે ભવિષ્ય તો આવવાનું જ છે. કોઈ બધા દિવસ સરખા જતા જ નથી, કોઈના નથી ગયા, અવતારથી માંડીને એકેયના નથી ગયા. અને કશું ના થાય તો કે શરીરમાં કંઈ તકલીફ થાય, શરીર બધું સારું રહે તો કે બહાર આપણા કુટુંબીઓમાં કંઈક તકલીફ હોય ને, એ ન પતી જાય તો કે બીજે તકલીફ હોય. કશું ના હોય તો છેવટે કંઈક વાવાઝોડા વરસાદ હોય, કંઈક ને કંઈક તો ચાલે જ છે. આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિદૈવિક ત્રણેય સ્તરે તમે જોજો કંઈક ને કંઈક ચાલુ જ રહે છે. એટલે આવું જ છે ભાઈ જગત. એટલે પ્રતિકૂળ જ આવશે એવી પ્રકારનું નકારાત્મક વલણ નહીં, પરંતુ ખુલ્લું મન કે ભાઈ આવવાનું તો છે જ. સારું ખરાબ બંને પ્રકારની વસ્તુઓ આવવાની જ છે. માટે એ ભવિષ્યને સતત બદલવું એ પ્રકારની ચિંતા કરતાં ભવિષ્ય માટે તૈયારી. કારણ કે બદલવું, તમે ખાલી ચિંતા કરવાથી વસ્તુ બદલાતી જ નથી. અને આપણે પુરુષાર્થ કરીએ તો પણ ભવિષ્ય બદલાઈ જાય છે એવું નથી બનતું. ભવિષ્ય આપણા હાથમાં છે જ નહીં, સાચું કહ્યું તો. આપણો પુરુષાર્થ જરૂર છે, પરંતુ ભવિષ્ય હંમેશા સફળ જ રહીએ, આપણી ઈચ્છા મુજબ જ આપણું ભવિષ્ય બને એવું તો કોઈના જીવનમાં બન્યું નથી. ભલભલા સમર્થ લોકો છે આ દુનિયાની અંદર, પરંતુ તોય નથી બનતું. કેવા સમર્થ આપણા વડાપ્રધાન છે તમે જાણો છો, પણ છતાંય એમના પણ કદાચ કલ્પનામાં નહીં હોય એવું પરિણામ પણ આવી શકે. આ તમારી નજર સામે એટલા માટે આપું છું. આ ચર્ચા રાજકીય ચર્ચા માટે નહીં, પરંતુ કંઈ પણ બની શકે. જેને દુનિયાની અંદર બહુ અતિ સમર્થ વ્યક્તિ કહેવાયા છે અને છે જ, એવી વ્યક્તિને પણ પરિસ્થિતિ એવી આવે કે જેમાં એમને પણ શોક લાગે કે આ ખરું આવું કેમ બની ગયું એકદમ. એટલે આવું બધું તો થવાનું જ છે. એટલે નિરાશી એટલે ભવિષ્ય માટેની તૈયારી. આશા ન રાખવી એવું નિરાશા, પરંતુ આ પ્રકારે ભવિષ્યની પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવું. કારણ કે આપણા હાથમાં નથી, માટે તૈયાર રહેવું. જે આપણા હાથમાં હોય એના માટે તૈયાર રહેવાની જરૂર નથી, કારણ કે આપણા હાથમાં છે. એ રીતે
એટલે આપણે આપણો જે પુરુષાર્થ છે એ જરૂર કરવાનો છે, પરંતુ નહીં તો એ પછી ભવિષ્ય આવે જ નહીં ને. ભવિષ્ય છે મતલબ કર્મફળ. કર્મફળ જ છે ને, જે પરિસ્થિતિઓ આવે એ કર્મફળ જ છે, પ્રારબ્ધ કહીએ છીએ. તે પ્રારબ્ધ એ કર્મફળ કેવી રીતે આવે? એવો કર્મ ન કર્યું હોય તો. માટે નિરાશીનો અર્થ એવો નહીં કરવાનો કે આપણે કશું કરીએ કે ન કરીએ, આ તો બનવાનું જ છે ભવિષ્ય, એવું નહીં. કર્મફળ આવે છે કર્મ થકી, એટલે આપણે આપણો રોલ તો અદા કરવાનો જ છે, અર્થાત આપણું તો અંદર કોન્ટ્રીબ્યુશન છે જ. કર્મ વગર કર્મફળ હોય જ કેવી રીતે? એટલે માટે એવા હાથ જોડીને બેસવાનું નથી. નિરાશી. પછી કહ્યું નિર્મમઃ, મમકાર ન હોવો, અર્થાત તે તો પછી કર્મ કરવાનું તમે સમજી કહ્યું, એટલે મેં કર્મ કર્યું અને સફળતા મને મળી, તો હવે મમકાર, સફળતા આવીને હવે માટે અર્થાત હું સફળ છું, મારા થકી સફળતા આવી, મેં મેળવ્યું, હું જ જુઓ કેવું છે ને, હું મારી સફળતાને લઈ આવી શકું છું. આ ભૂલમાં ન કરતો, કારણ કે પાછી આજે ક્લેમ કરીશ અને કાલે સવારે જ એવું બનશે કે તને ઝટકો લાગશે કે તે આટલું બધું કર્યું તું છતાં આવું થયું, એવો ઝટકો પાછો હું આપીશ તને. એટલે મતલબ આવશે એવું, કર્મને અનુરૂપ આવવાનું છે, પણ આવવાનું છે. એટલે જનરલી સામાન્ય રીતે એવું હોય છે કે સફળતા આવે ને ત્યારે આપણે તરત મૂછો પર તાવ દઈ દઈએ, પરંતુ વાસ્તવની અંદર આજે છે એ વસ્તુ બનવાની જ છે. ઇન શોર્ટ કહેવાનો આશય એ છે કે સફળતા આવે ત્યારે નિર્મમઃ, મમકાર નહીં, હ્યુમિલિટી, હંમેશા નમ્રતા સાથે કે ભાઈ જે સફળતા મળી એને માટે ઈશ્વર એ બધા જે અનંત પરિબળો છે જે આ કર્મફળને માટે કર્મફળને આ રીતે સફળ બનાવવા માટે, અથવા હું સફળ કહું છું, ખરેખર તો કર્મફળ જ છે, પરંતુ એ અનુકૂળ બન્યા એને માટે ઈશ્વરનો પણ ફાળો છે, આ બધા અનંત પરિબળોનો ફાળો છે, માટે આભાર. એટલે બધું ઈશ્વરે જ કર્યું એવું એ નહીં, મેં તો કશું કર્યું જ નથી, બધું ભગવાને જ આપ્યું, એવું કહેવાનો આશય નથી. હ્યુમિલિટીનો અર્થ એવો નહીં, પરંતુ હ્યુમિલિટીનો અર્થ એવો છે કે મારો ફાળો છે જરૂર, પણ છતાંય ઈશ્વરનો અનુગ્રહ થયો અને આ વસ્તુ સફળ થઈ. એ પ્રકારનું જે વલણ છે એને નિર્મમઃ કહેવાય, મમકાર વગર. એટલે અર્થાત નિષ્ફળતાની અંદર સ્વીકાર કે ભાઈ આ બધા અનંત પરિબળો છે, બધા અનુકૂળ ન બને, અને માટે છતાંય ઈશ્વર તરફથી જ આવેલું છે, તો ખરું જ. અને એટલે આ જે નિષ્ફળતા છે એનો આ રીતે સ્વીકાર, અને સફળતાની અંદર આ પ્રકારની નમ્રતા કે ઈશ્વરના અનુગ્રહથી જ આ વસ્તુ શક્ય બની. બાકી મારું તો એકલા મારા પર આધારિત નથી આ સફળતા, જગત પર આધારિત. એટલે આ રીતે આ ચોથો. પાંચમું જે છે એને વિગત જ જ્વરા કહે છે. જ્વરા એટલે આમ તો તમે જાણો છો, જ્વરા આપણે ગુજરાતીમાં શબ્દ તાવ માટે વાપરતા હોઈએ છીએ, પરંતુ વિગત જ્વરા એટલે વાસ્તવની અંદર આ પ્રકારે મનને જ્વરામાંથી મુક્ત રાખવું. મનને જ્વરામાંથી મુક્ત રાખવાની આવું બધું હોય એટલે આપોઆપ જ્વરામાંથી મુક્ત જ રહે ને. જ્યારે આ જે કહ્યું નિરાશી અને નિર્મમઃ વગેરે, અર્થાત હ્યુમિલિટી હોવી, નમ્રતા હોવી જોઈએ. અને નિરાશી કહ્યું એટલે એનો અર્થ એવો થયો કે ભવિષ્ય માટેની તૈયારી આપણું મન રાખે છે, અર્થાત એનો અર્થ એવો થયો કે મન સ્વસ્થ છે, અને પેલા કર્મના ગમામાંથી મુક્ત રાખીને કર્મ જે કરવું જોઈએ કરીએ છીએ, એના કારણે સતત આપણને આનંદ થાય છે. કારણ કે સમગ્ર જગત એ પ્રકારે કરે છે અને હું પણ એ પ્રકારે કરું છું, માટે હું જગત સાથે એટલે કે ઈશ્વર સાથે સંવાદિતતામાં આવી જાઉં છું, અને એના કારણે પણ આનંદ થાય છે. અને એ બધા આપણો અનુભવ જ છે કે આવા સારા કર્મો કરીએ, જે કરવું જોઈએ આપણે કરીએ છીએ ત્યારે આનંદ થાય છે. સામાન્ય મેં પણ તમને ઉદાહરણ આપ્યા હોય છે કે આપણે ઘરની અંદર કેટલીક વસ્તુઓ કરવાની હોય છે અને નથી કરતા ત્યાં સુધી ખટક્યા કરતા હોય છે મનમાં આપણને, પણ જ્યારે આપણે પૂરું કરીએ કામ ત્યારે આપણને આનંદ થતો હોય છે. એટલે જે કરવું જોઈએ કરીએ એનાથી આનંદ આવે જ છે, કારણ કે આખું સમગ્ર જગત એ પ્રકારે કાર્ય કરે છે, હું જગતનો જ ભાગ છું, માટે હું પણ જે કરવું જોઈએ એ કરું. તો એના કારણે જગત સાથે સંવાદિતતામાં આવી જાઉં, અર્થાત ઈશ્વર સાથે સંવાદિતતામાં આવું, માટે આનંદ આવે છે. એટલે આ બધા કારણોસર વિગત જ્વર, એનું મન જે છે એ જ્વરામાંથી એટલે કે અસ્વસ્થતામાંથી મુક્ત છે, સમત્વમ છે, એવું પણ કહી શકો. સમતા છે મનની અંદર. એટલે આ 5 ફેક્ટર થયા. શેના માટે? કયા 5? પહેલું આધ્યાત્મિક જીવનનું ધ્યેય આધ્યાત્મિક છે,
અર્થાત આત્મા છે કે મુક્તિ છે એ મોક્ષ પહેલું. પછી આપણા પોતાના કર્મો જે છે એને આ રીતે સમર્પણ કરવા, જે મેં હમણાં કહ્યું હતું તમને. પછી ભવિષ્ય માટે તૈયારી રહેવું, ભવિષ્યમાં આવનારી પ્રતિકૂળ અનુકૂળ પરિસ્થિતિ માટે મને તૈયાર કરું. અને પછી જેને સમત્વમ પણ કહી શકો. પછી છે કે સફળતા મળે ત્યારે નમ્રતા. અને આ છેલ્લું જે છે એ આ રીતે મનને મુક્ત, મન આ રીતે સ્વસ્થ બને. બસ આ 5 વસ્તુઓ છે. અને એનો અર્થ એવો થયો કે મન આપણું હવે કેવું બની ગયું છે? વધારે સ્વસ્થ થઈ ગયું છે. અને આ રીતે ભગવાન, એટલે આખો તમે અધ્યાયનો બીજું યાદ ન રાખો તો આ 30મો શ્લોક જે છે એ તમે જો આ રીતે યાદ રાખો, આ પ્રકારે આ 5 વસ્તુ અહીંયા ચર્ચા થઈ છે યાદ રાખો, તો આખા કર્મયોગનો સાર આવી ગયો. અને જે વ્યક્તિ આ રીતે કર્મયોગને અનુસરશે એને જરૂર નેચરલી મનમાં સમતા આવી વગેરે, રાગદ્વેષમાંથી મુક્તિ આવી. રાગદ્વેષની ને કારણે જ મનમાં ચંચળતા, વિષમતા કહી શકો, એજિટેશન વગેરે, ચિંતાઓ, અનેક પ્રકારની ચિંતાઓ, અનેક પ્રકારની તાણ, સ્ટ્રેસ, આ બધું હોય છે ને, એ આ બધું રાગદ્વેષ છે, બીજું કશું નથી. અને રાગદ્વેષને કારણે જ પેલું કામ, ક્રોધ વગેરે પણ, ઈર્ષા, એ બધું પણ. એટલે આ રીતે અહીંયા કહેવામાં આવ્યું કે આ કર્મયોગને જે અનુસરશે એને માટે આધ્યાત્મિક ધ્યેય પ્રાપ્ત કરવું એ અઘરું નથી. અને એ વસ્તુ ભગવાન પાછા એ વસ્તુ 31મા શ્લોકમાં કહી. કર્મયોગનું આ રીતે 5 તબક્કા બતાવીને 31મા શ્લોકમાં ભગવાન કહ્યું, યેમે મતમિદમ નિત્યમ અનુતિષ્ઠન્તિ માનવાહ શ્રદ્ધાવંતો ન સૂયંત મુચ્યંતે તેપી કર્મભિઃ. આ રીતે કર્મયોગને અનુસરીને એ લોકો કર્મમાંથી મુક્ત થઈ જાય છે. કર્મને સાધન બનાવીને કર્મમાંથી મુક્ત. જેવી રીતે કાંટા દ્વારા કાંટો દૂર કરો એવી વસ્તુ છે, એવી રીતે કર્મ દ્વારા જ કર્મમાંથી મુક્તિ, મોક્ષ માટે પ્રાપ્ત થવો છેવટે જ્ઞાન વગેરે દ્વારા એ વસ્તુ શક્ય બનશે. એવું ભગવાન 31મા શ્લોકમાં કહ્યું કે જે આ કર્મયોગને અનુસરશે, યે મે મતમ ઇદમ, આ મારો જે મત છે એ નિત્યમ અનુતિષ્ઠંતિ, માનવાહ નિત્યમ અનુતિષ્ઠંતિ. મનુષ્ય હંમેશા આ રીતે મેં જે 30મા શ્લોકમાં બતાવ્યું એને અનુસરશે, કર્મયોગ વગેરેને અનુસરશે, તો જરૂર એ લોકો કર્મમાંથી છેવટે તે મુચ્યંતે તે બી કર્મભિઃ, એ મનુષ્યો કર્મભિઃ, કર્મમાંથી મુક્ત બની જશે. શ્રદ્ધાવંત, શ્રદ્ધા રાખીને, અનસૂયંત, એ બહુ મોટી વસ્તુ ભગવાને કહી. અનસૂયંત એટલે અસૂયા વગરના. અર્થાત આ વસ્તુ જે છે એની અંદર આપણી મનુષ્યમાં એક વૃત્તિ રહેલી હોય છે જે બહુ યોગ્ય નથી, અને એ છે કે કંઈક ને કંઈક ફોલ્ટ શોધવો અંદર. બસ અસૂયા એટલે આ જે વસ્તુ સરસ હોય એની અંદર પણ કંઈક પાણીમાં શું પેલા પોરા કાઢવા, એના જેવી વસ્તુ છે. એટલે એ વૃત્તિમાંથી મુક્ત બનવું છે. ભગવાને આ કહ્યું પણ એક પાછળ એમનું કંઈક આ પ્રયોજન હશે, પેલું પ્રયોજન હશે, આમ હશે, તે કશું જ નહીં. પૂરેપૂરી શ્રદ્ધા અને આ પ્રકારની અસૂયા વગરના થઈને જે રીતે એનું અનુસરણ કરશે એ લોકો જરૂર મોક્ષ પ્રાપ્ત કરશે. અને પછી જે નહીં કરે એમનું શું થશે એ પણ કહી દીધું ભગવાન એ 32મા શ્લોકમાં. એત્વે તદભ્ય સૂયંત ન અનુતિષ્ઠંતિ મે મતમ સર્વજ્ઞાન વિમૂઢાંસ્તાન વિદ્ધિ નષ્ટાન અચેતસ. નષ્ટાન વિદ્ધિ, એ અર્જુન જાણી લે કે એ લોકોનો નાશ જ થઈ ગયો છે. અર્થાત મનુષ્ય તરીકેનું મનુષ્ય શરીર હોવું એક વાત છે, પરંતુ મનુષ્ય તરીકે જે આપણી વિશેષતા છે, આપણા અંતઃકરણ વગેરે જે દ્વારા છેવટે મોક્ષનું સાધન બને, જે પશુમાં નથી, એ વસ્તુ આ વ્યક્તિ પણ જે આ કર્મયોગને નહીં અનુસરે ને આ જીવનના ધ્યેયમાંથી પછી વિચલિત થઈ જવાનો વગેરે, એને કારણે એનું જીવન શું થઈ ગયું? પશુ જેવું થઈ ગયું. મતલબ એ રીતે મનુષ્ય તરીકે એ નાશ પામી ગયો, એમ કહેવાના છે. મનુષ્ય નાશ પામી ગયો એટલે એનું મરણ થઈ ગયું કે એવું બધું નહીં, પણ આ પ્રકારે એ તે તદભ્ય સૂયંત, જે લોકો આ મેં જે કહ્યું એની અંદર કોઈક ને કોઈક ફોલ્ટ શોધીને ન અનુતિષ્ઠંતિ મે મતમ, મારા મતને અનુસરતા નથી, સર્વજ્ઞાન વિમૂઢાંસ્તાન, વાસ્તવની અંદર એ લોકો ખરેખર મૂઢ લોકો છે. અને એ લોકો વિદ્ધિ નષ્ટાન અચેતસ, અચેતસ અર્થાત આ પ્રકારના મૂળ લોકો જે છે એ લોકોનો નાશ થયેલો સમજ. આ રીતે 30 થી 35 અને પછી 36 થી 43ની અંદર અર્જુને પ્રશ્ન કર્યો કે આટલું બધું સરસ વસ્તુ છે, જેમ તમે મને પ્રશ્ન કરો ને કે આ તો છે બહુ સરસ વસ્તુ, આમ બહુ ક્લિયર છે બધું, આવું તો પછી બધા લોકો કેમ કોઈ કર્મયોગને
અનુસરતું નથી, એવો પ્રશ્ન થાય, તમને થતો હશે. અને પૂછવામાં આવે જ છે અમને ઘણીવાર કે બધું આમ કેટલું આટલું બધું છે તો બહુ સરસ, તો પછી કેમ કોઈ અનુસરતું નથી, એમ એવો પ્રશ્ન થાય. તેવો અર્જુને પણ પ્રશ્ન કર્યો. અને તે એવું તો શું વસ્તુ છે કે કર્મયોગના અનુષ્ઠાનમાં આવું મોટો અવરોધ છે કે જેથી કરીને લોકો અનુસરતા નથી, એવી શું વસ્તુ છે? અને ભગવાને તરત જ કહ્યું, કામ અને ક્રોધ. કામ અને ક્રોધ એટલે કામ જ ક્રોધ છે, એ વસ્તુ જોઈએ આપણે, અથવા રાગદ્વેષ. એટલે રાગદ્વેષ એટલે શું કે ભૌતિક વસ્તુઓ પ્રત્યેનો રાગ કે દ્વેષ જે હોય એ જ મોટો મોટો અવરોધ છે. ભૌતિક વસ્તુ પ્રત્યેનું આકર્ષણ એવું છે એટલે જેને કારણે, જેને રાગદ્વેષ કહી શકો, એ વાસ્તવમાં મનુષ્યનું જીવન આખું આખું એ આકર્ષણ મનુષ્યના જીવનને આખું બરબાદ જ કરી દેતું હોય છે. એટલે એને કારણે વાસ્તવમાં એને ખ્યાલ જ નથી આવતો કે ખરેખર આ વસ્તુ આપણા જીવનમાં અપનાવી જોઈએ, અને જે હું શોધું છું એ ખરેખર આ વસ્તુ તો એ કંઈક જાણવાની વસ્તુ છે, મુક્તિ એ તો કંઈક જાણવાની વસ્તુ છે, ખરેખર મુક્ત છું, આવું બધું તો કદી વિચાર જ નથી આવતો. અથવા મુક્તિ જીવનનું ધ્યેય છે એવો વિચાર નથી આવતો. એમ એટલે એટલો બધો પ્રભાવ છે, સવારથી ઉઠે ત્યાંથી જ પેલી ઈચ્છાઓ શરૂ થાય. આ બધા ભૌતિક વિષયો ભૌતિક વિષયમાં બધું આવી ગયું, ઘણું બધું એવું. ખાલી એવું કંઈ ધન એવું નહીં, ધન સિવાય પણ કેટલું છે, બધી ઘણી વસ્તુઓ, પદવી હોય, આ હોય, તે હોય, નામના હોય, આ તે બધું, કીર્તિ, આ તે બધું. એ સિવાય બીજી બધી વસ્તુ હોય, કોઈ વ્યક્તિને ઈચ્છતા હોય આપણા જીવનની અંદર તો એના માટે પ્રયત્ન કરતા હોય, જે પણ. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય છે ભૌતિક એટલે ભૌતિક. આમ દેખાયા અમુક વસ્તુઓ અભૌતિક, પણ એને આપણે ભૌતિક જ ગણીએ. એટલા માટેના રાગદ્વેષ છે, એ ઈચ્છાઓ જે છે એને પૂરી કરવા માટે સવારથી સાંજ સુધી. એટલે એને કલ્પના જ નથી આવતી કે આ મનુષ્ય જીવન હવે જઈ રહ્યું છે, ક્ષણભંગુર છે ને, તો ઘડીકમાં જતું રહેશે. એવું એ નથી કે ક્યારે પરપોટો ફૂટી જાય, કશું નક્કી નથી. ત્યારે આપણે ખરેખર વાસ્તવની અંદર શું કરી રહ્યા છીએ, અર્થાત એ આકર્ષણ જ એટલું બધું તીવ્ર છે. એ કામ વગેરે દ્વારા એ બતાવવા માગે છે ભગવાન. કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવ, એ જ ભગવાન જવાબ આપે છે. એટલે અને મનનો સ્વભાવ છે, મનને છે ને કહેવામાં આવે છે કે મન પર જાણે કે એક ગુંદર લગાડી દીધો હોય ને આપણે, એના જેવું છે મન. એ જ્યાં જ્યાં જાય ને ત્યાં ચીપકી જતું હોય છે. નાના સમયમાં તો બધે ચીપકતું નથી ના, પણ એ આમાં ફરતું હોય ને પછી એને લાગે કે આ આનંદ આપશે તો પછી ચીપકીએ. અરે મન આપણું ઘણીવાર તો, હવે દાખલા તરીકે આ તો તમને બહુ તમે જોયેલી વસ્તુ જ છે, એટલે તમને કહું છું. આધ્યાત્મિક સાધક હોઈએ, આપણે ક્લાસ ભરતા હોઈએ, અને તમે જોજો કે ક્લાસમાં આવતા હોઈએ ત્યારે આપણે અમુક સીટ પર બેસતા હોઈએ, બરાબર? અમુક સીટ પર બેસતા હોઈએ તો મને હવે એમાં ચીપકી ગયું. આપણે 5 મિનિટ મોડા પડ્યા એ સીટ પર કોઈ બીજું બેસી ગયું તો આપણે વિસ્તર ઉઠાડીને કંઈક પાછળ જા ભાઈ, અથવા મતલબ બીજે જા, પણ અહીંયા તો બેસી જો તમે. એટલે કહેવાનો આશય બધી ખુરશીઓ સરખી છે, જ્યાં બેસો ત્યાંથી સ્વામીને સંભળાવવાના છે, બધું જ છે, પણ સીટમાં પર એ મન ચીપકી જતું હોય છે. એટલે કહેવાનો આશય એ છે કે આપણું છે જ, આ સ્વભાવ છે મનનો, એમાં કોઈ આપણે દોષ આપવાની જરૂર નથી. જેવી રીતે સમજો કે આખા શરીર પર ગુંદર લગાડી દીધો હોય, અને પછી આપણે જ્યાં પણ જઈએ તો આપણી આજુબાજુ જે ઉડતી વસ્તુઓ હોય કેવી આમ ચીપકી જાય બધી. એટલે એના જેવું આ મન જે છે એ ચારે બાજુ જ્યાં ફરતું હોય ત્યાં કેટલીક વસ્તુઓમાં જઈને ચીપકી જાય. આ એનો સ્વભાવ છે. અને એ ચીપકી જાય પછી વસ્તુની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે, આ તે બધું, બસ એમાં જ સમય બધો મનુષ્ય જીવન આખું એળે એમાં જ જતું રહે છે. એમ કહેવાનો આશય છે. એને કામ કહેવાય. અર્થાત અર્થકામની જ વાસ્તવમાં પ્રધાનતા જીવનની અંદર રહેતી હોય છે. અને ધર્મ મોક્ષ વગેરે વસ્તુઓ તો આપણા ધ્યાનમાં જ નથી આવતી, અથવા કદાચ ધ્યાનમાં આવ્યું હોય ક્યાંકથી તો પણ એને માટે આપણી પાસે સમય નથી હોતો. બાલસ્તાવત ક્રીડાસક્ત, તરુણસ્તાવત તરુણીરક્ત, વૃદ્ધસ્તાવત ચિંતાસક્ત, પરમે બ્રહ્મણી કોપી ન રક્ત કોપી ન સક્ત. એટલે વાસ્તવની બાલસ્તાવત ક્રીડાસક્ત, બાળક હતા ત્યાં પેલી ક્રીડાઓ, રમત ગમતો ના અને તે એમાં, અને પછી તરુણસ્તાવત તરુણ બન્યા, થોડા યુવાન થયા તો હવે તરુણીની પાછળ, અને વૃદ્ધસ્તાવત ચિંતાસક્ત, હવે વૃદ્ધાવસ્થા આવી. એટલે આ ચિંતાનો અર્થ સમજવાનો છે. ચિંતાનો અર્થ હવે વાસ્તવની, કારણ કે શરીરમાં ભોગના સંસ્કારો છે ને, તે તો આપણા મનની અંદર ભોગના સંસ્કારો છે. કારણ કે આ રીતે બાલસ્તાવત તરુણસ્તાવત
એટલે સતત ભોગના જ સંસ્કારો છે ને હવે વૃદ્ધાવસ્થાની અંદર આપણે ભોગ નથી કરી શકતા ને એ બહુ આપણને સાલતું હોય છે, એને ચિંતા કહેવાય. અને જે પછી આપણે જ્યાં આપણું મન ચીપકેલું છે એ વિષયની ચિંતા, એ વ્યક્તિઓની ચિંતા હોય. આપણા બાળકો હોય તો એના બાળકો અથવા બાળકોના બાળકોની ચિંતા. એટલે આ રીતે એક તો પોતાના ભોગના વિષયોનું સામર્થ્ય નથી એ આપણને નડ્યા કરતું હોય એને ચિંતા કહેવાય. અને કારણ કે વિષયો છે પરંતુ ભોગવવાનું સામર્થ્ય નથી હોતું, વૃદ્ધાવસ્થા એ છે. અને એ રીતે પરમે બ્રહ્મણી કોપી ન રખતા. આચાર્ય કહે છે કે ભાઈ આ બ્રહ્મ કે મુક્તિ માટે ક્યારેય આપણે વિચાર્યું નથી ને કદાચ આપણને ખબર હોય આવી કોઈ વસ્તુ, આધ્યાત્મિક ધ્યેય નામની વસ્તુ ખબર હોય તો આપણે કદી એમાં પ્રવૃત્ત થતા જ નથી, કારણ કે આ બધી વસ્તુ આપણું મન ખેંચી જાય છે. એનીવે, અને ઉપરથી એટલે હદ સુધી કે આવું કોઈ યુવાન વ્યક્તિ આવી રીતે આધ્યાત્મિક પ્રવૃત્તિ કરતું હોય તો વૃદ્ધ લોકો કે એમના મા બાપ કે બીજા વડીલો એને રોકતા હોય છે ઉપરથી. તમે જુઓ છો એ વસ્તુ, આ તારી ઉંમર છે એમ કે, અર્થાત પોતે યુવાન અવસ્થાની અંદર તરુણીઓ પાછળ કે આ રીતે જીવન વ્યતીત કર્યું તો તું પણ એ જ કર એમ કહેવાનો એમનો આશય છે. ભલે આપણે વૃદ્ધાવસ્થા આવી પરંતુ આપણે બીજા જે તરુણો હોય એમને પણ આ બધામાંથી નિરુત્સાહી કરીએ. આ બધા આ તારી ઉંમર નથી, ખાસ કરીને આપણા દેશમાં. અહીંયા તો આ અમેરિકામાં એ રીતને જરા જુદું છે, ઘણું સારું છે એ રીતે. કોઈ એવું બોધર ના કરે, તમે કેમ ક્લાસ ભરો છો, તમે તો અત્યારે આ તમારી ઉંમર છે કમાવાની ને લગ્ન કરવાની ને, અને એ બધું આ છોડીને તું આ શું કરે છે ને આમ ને તેમ, કોઈ પણ રીતે નિરુત્સાહ કરવાનો પ્રયત્ન, નિરુત્સાહ એને એના મનમાં એને ઉત્સાહને શમાવી દેવાનો આધ્યાત્મિક પ્રવૃત્તિ ધ્યેય માટેનું, એવું આપણા ત્યાં છે. બહુ ખરાબ વલણ છે, અતિ ખરાબ વલણ છે, પણ છે. હવે જે છે તે છે આપણા ત્યાં. હવે જો કે એ ઓછું થતું જાય છે, પરંતુ નહીં તો મેં જ્યારે શરૂ કર્યું ત્યારે તો બહુ બધા લોકોએ ખૂબ બધું કહ્યું ને ખૂબ. એટલે એનીવે ચાલો ત્યાં સુધી કે આ બધું કદાચ ગાણપણના લીધે પણ હોય, કદાચ મન ઇમ્બેલેન્સ હશે એવું પણ કહેવામાં આવેલું કેટલાક સગાઓ દ્વારા. એનીવે એ એટલે બહુ ખતરનાક વસ્તુ છે કે એમાંથી આ બધામાંથી મુક્ત રહેવું અને આ ધ્યેયને વળગેલા રહેવું. એનીવે અર્થાત આનો અર્થ એટલે કે આવું આ પરમ બ્રહ્મ પરનું ધ્યેય વગેરે આ બધી વસ્તુ તો તમે જ્યારે બધામાંથી નિવૃત્ત થઈ ગયા હોય, બધા માટે નકામા થઈ ગયા હોય બીજા બધા ધ્યેય માટે, ત્યારે આવું આધ્યાત્મિક ધ્યેય હોવું જોઈએ. એવું પ્રકારનું વલણ આપણા સમાજમાં ત્યાં પ્રવર્તતું હતું, હવે ઓછું થતું જાય છે. એટલે આ રીતે ભગવાન કહે છે કામ અને ક્રોધ જે છે એ રીતે અવરોધરૂપ છે આ કર્મયોગનું અનુષ્ઠાન નહીં થવા માટે ને અથવા મુક્તિ જીવનનું ધ્યેય નહીં બનાવવા માટે. તો એને કેવી રીતે પણ હેન્ડલ કરવા ભગવાન કહે છે વાસ્તવમાં કામ એટલે મેં તમને કહ્યું ભૌતિક વિષયોની ઈચ્છા. ઈચ્છા માત્ર જે છે એ તો ભગવાનની વિભૂતિ છે. આ ઈચ્છા જ છે, ક્લાસ ભરવો મુક્તિ જીવનનું ધ્યેય છે, મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે કે એને અનુરૂપ જીવનને ઘડવાની ઈચ્છા છે, તો ઈચ્છા તો છે જ ને. એટલે ઈચ્છા માત્ર કંઈ ખરાબ વસ્તુ નથી, પણ ભૌતિક વિષયોની ઈચ્છા જે છે કામના, એને આપણે અહીંયા કામ કહીએ છીએ. એટલે કે અર્થકામ જ જીવનમાં પ્રધાન છે અને એને જ પ્રાપ્તિમાં લાગેલા રહેવાની જે ઈચ્છા છે, એને જ પ્રાપ્ત કરવાની જે ઈચ્છા છે એ અહીંયા કામ એની વાત કરીએ છીએ. અને ભગવાન કામ ક્રોધ બંને ઇન્ટ્રોડ્યુસ કરે, પણ પછી આમ તો ખરેખર તો એક જ કહે છે કામ એશઃ ક્રોધ એશઃ. આ કામ છે, આ ક્રોધ છે જે વાસ્તવમાં તારા વૈરી છે, અર્થાત કર્મયોગનું અનુષ્ઠાન નથી કરવા દેતા, મોક્ષ જીવનનું ધ્યેય નથી બનાવવા દેતા. એટલે ભગવાન એક જ વચન વાપરે છે, કામ ક્રોધવું એતવું, એવું ભગવાન નથી કહેતા. એટલે આ કામ છે, આ ક્રોધ છે, એટલે ભગવાન જાણે કામ અને ક્રોધને એક જ જોઈ રહ્યા છે. અને એવું જ છે, કામ જે પૂરું ન થાય, ભૌતિક વિષયોની આપણને ઈચ્છા હોય અને એની પ્રાપ્તિમાં આપણે લાગેલા હોઈએ ને આ કોઈક વસ્તુ વ્યક્તિ અવરોધ બને એની અંદર, તો આપણને ગુસ્સો આવે જ છે. એટલે કામ જ વાસ્તવમાં જ્યારે અવરુદ્ધ બને, પ્રાપ્ત ન થવાની હવે શક્યતા લાગે, અથવા એ આપણા પ્રાપ્તિના માર્ગમાં જે પણ અવરોધ હોય એ અવરોધ પ્રત્યે વાસ્તવમાં ક્રોધ ઉત્પન્ન થતો હોય છે. એટલે અવરુદ્ધ કામ એવું કહી શકાય. અવરુદ્ધ જે અવરોધ પામેલો કામ છે એ જ આ ક્રોધ છે, એ ભગવાને કહ્યું. અને અર્થાત જો આપણે કામને બરાબર એને હેન્ડલ કરવાનું જાણીએ, એને મતલબ એને એ વસ્તુ કામ પર વિજય કે એવું બધું આપણે વાત નથી કરતા. ભૌતિક વિષયો માટેની જે ઈચ્છા છે એમાંથી નિવૃત્ત થવા માટેના માર્ગ છે.
અને એ માર્ગ અપનાવીને આપણે જો એનો આપણા પ્રત્યેનો પ્રભાવ ઘટાડીએ, એ વસ્તુ આપણા મનની અંદર સતત આપણને અભિભૂત ન કરતું હોય, તો પછી પછી ક્રોધ ઉત્પન્ન થવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી. આપણો કામ જેટલો તીવ્ર એટલો ક્રોધ તીવ્ર બને. એ અવરોધ જો જેટલો તીવ્ર કામ હોય ને અવરોધ થાય તો પછી ક્રોધ એટલો જ તીવ્ર બને. એટલે અહીંયા જે કામને જો આપણે બરાબર હેન્ડલ કરીએ તો પછી ક્રોધ આપોઆપ જ હેન્ડલ થઈ જાય, એવું કહેવાનો આશય છે. પણ તો પછી પહેલાં પહેલું તો શું તો કે ભાઈ આ કામ જે છે, ઈચ્છા છે, ભૌતિક વિશ્વની ઈચ્છા, એ ક્યારેય વાસ્તવની અંદર તમને તૃપ્તિ નહીં આપે. એટલે એ મોટી વસ્તુ છે. એટલે એ વસ્તુઓ ક્યારેય આપણે એને તૃપ્ત નહીં કરી શકીએ. અને એમાં આપણે જોઈ ગયા છીએ, વૈરાગ્ય શતકમાં આપણે બધું ઘણું જોયું. અહીંયા મેં તમને હમણાં જ કહ્યું, ન વિત્તેન તર્પણીયો મનુષ્ય, વિત્તથી મનુષ્યને ક્યારેય તર્પણ થતું જ નથી. અને આપણે જોઈએ છીએ ધન વસ્તુ એવી છે કે આપણે એનાથી ક્યારેય તૃપ્તિ નથી થતી. આપણે જાણીએ છીએ, બહુ સ્પષ્ટ રીતે જાણીએ છીએ કે આપણી પાસે પૂરતું છે, પણ છતાંય સમહાવ એ આપણને તૃપ્તિ લાવતું નથી. આપણે ઈચ્છા કરેલી એટલું ધન પ્રાપ્ત થઈ ગયું, ભૌતિક વિષય થયો, પ્રાપ્ત થઈ ગયું અને આપણી પાસે છે પૂરતું, પણ છતાંય આપણને હજુ તૃપ્તિ થતી નથી. એટલે આવું પ્રત્યેક કામનામાં આવું છે. ખાલી ધનની કામના જ નહીં, કંઈ પણ વસ્તુની કામના જે છે, એ વસ્તુની કામનાની પૂર્તિ કર્યા પછી એ તમને તૃપ્તિ નથી આપતું. માટે વિચારવા જેવી વસ્તુ છે. એટલે એ વધારે ને વધારે તમને વધારે પ્રવૃત્તિ કરાવતું હોય છે, વધારે એને પ્રત્યેની લોભ વગેરે ઉત્પન્ન થતું હોય છે. ધનની વાત કરું છું. માટે એને જરા હેન્ડલ કરવાનું જાણો, એમ એને કેવી રીતે હેન્ડલ કરવું. તો કેવી રીતે, તો બે તબક્કામાં થઈ શકે. આમ તો એક તબક્કો એવો છે જેમાં તમે આંશિક રીતે તમારો આ ભૌતિક વિષયની ઈચ્છા જે છે એને આંશિક રીતે તમે એના પ્રભાવમાંથી મુક્ત થઈ શકો. હું એના પર નિયંત્રણ વગેરે શબ્દ જાણી જોઈને નથી બોલવા માગતો, કારણ કે આ છે ને ખોટો કન્સેપ્ટમાં ઊભો કરે છે. કામ પર વિજય ને ફલાણા પર વિજય નહીં, એવું એ વધારે પડતું છે. વધારે એ વસ્તુઓનો આપણે પ્રભાવ ઘટાડવા માંગીએ છીએ, બસ આટલું જ. આપણું મન જે અત્યારે અભિભૂત થઈ ગયેલું છે, કશું જોઈ જ નથી શકતું, બીજું સવારથી સાંજ સુધી એની પાછળ જ દોડતા રહીએ છીએ. એ કારણ કે એનાથી આપણું મન અભિભૂત થયેલું છે. તો એ પ્રભાવ આપણો ઘટાડવો છે, જેથી આપણું મન એમાંથી કંઈક અમથી મુક્ત બને. બસ નિયંત્રણ વગેરેની જરૂર નથી. આપણે આપણા મનને એમાંથી મુક્ત કરવું, એ જ આપોઆપ નિયંત્રણ જેવું છે એમ ગણવાનું. નિયંત્રણ કરીને આપણે સામાન્ય રીતે શું માનીએ કે મનમાં કામ આવ્યું ને એના પર હું કોઈક રીતે આમ કંઈક દબાણ લાવું અને એ રીતે કંઈક નિયંત્રણ. આવું શક્ય નથી, કારણ કે વસ્તુ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ વસ્તુ પર નિયંત્રણ શક્ય જ નથી હોતું. એક વાયરસ પર નિયંત્રણ નથી આપણે લાવી શક્યા. કોવિડ વગેરે વાયરસ હતો, તમે જાણો છો કે હવે તો ભૌતિક શરીર ધરાવે છે, તોય આપણે નિયંત્રણ નથી લાવી, સૂક્ષ્મ છે. તો મન તો એનાથી એ સૂક્ષ્મ છે. એટલે માટે આ નિયંત્રણના આઈડિયામાંથી મુક્ત બનવું. ક્યાંક આવું તમે સાંભળેલું હોય, ક્યાંક તમે વાંચતા હો આધ્યાત્મિક પુસ્તકો, તો આ વસ્તુ ન સ્વીકારશો. અને તમે જો સ્વીકારશો તો તમે પોતે દુઃખી થશો, કારણ કે તમે જોઈ શકશો કે તમે આ વસ્તુ તમારા નિયંત્રણમાં આવતી નથી. મન ફરી પાછું કામવાળું થઈ જાય છે, વળી પાછું કામવાળું થઈ જાય છે. તમને થયું કે હવે મારા નિયંત્રણમાં આવી ગયું, તો તમે જોશો કે વળી પાછું બહાર આવે, તો તમે છે ને નિરાશ થઈ જશો. ખરેખર એવી જરૂર પણ નથી. મનને એના પ્રભાવમાંથી કંઈક અંશે મુક્ત કરવું જોઈએ, કારણ કે એ વસ્તુ અભિભૂત કર્યું છે. એનો અર્થ શું છે કે તમે કશુંક એવું અંદર જોઈ ગયા છો કે જેને કારણે તમે એનાથી અભિભૂત થઈ ગયા છો. તો એ વસ્તુથી વિરુદ્ધ વસ્તુ જરા જોવાનું શરૂ કરવું જોઈએ. એક તો મેં પહેલાં તમને ઓલરેડી કહી દીધું કે કોઈ પણ કામનાના વિષયને ભોગવ્યા પછી તૃપ્તિ થતી નથી. અર્થાત કોઈ પણ કામનાનો વિષય પ્રાપ્ત કરીએ, ધન વગેરેમાં ભોગવીએ, એટલે ધન પ્રાપ્ત કર્યા પછી આપણને થોડીક વખત તો એવું લાગે કે આ બધું સરસ, જે મળી ગયું બધું. પણ તમે જોશો કે વળી પાછું મન તો સ્કીમિંગ પાછું શરૂ કરે છે, પાછું ધન માટે. પણ સમજો, અમે તો કંઈ એવું ધન માટે અમે તો ક્યાંય બહાર નીકળતા નથી કમાવા માટે. તમારી પાસે ઉપલબ્ધ ધન હોય એને તમે આમથી આમ ગોઠવવાનો પ્રયત્ન કરતા હો. એવી રીતે આમ કરું, અહીંયા ઇન્વેસ્ટ કરું તો થોડું વધારે મળે વ્યાજ, આમાં ઇન્વેસ્ટ કરું, આમ કરું, તેમ કરું, ફલાણું ઠીકણું સતત મન કર્યા કરતું હોય છે. એટલે ઇન શોર્ટ એનો અર્થ એવો થયો, એટલે મતલબ કે આ એક એની મર્યાદા છે. આવો વિચાર, આટલો વિચાર પણ આપણો નથી આવી શકતો. કેટલા અભિભૂત છે જુઓ, કે
મેં જે નક્કી કરેલું ટાર્ગેટ હતો મારું એટલું ધન કે કદાચ એના કરતાં વધારે થોડું મળી ગયું છે, તો પછી હવે તો મનને નિરાશ થઈ જવી જોઈતી હતી, તો પણ કેમ પછી મને આવું કર્યા કરશે, એવો વિચાર પણ નથી આવતો. એ જ બતાવે છે કે આપણે એનાથી કેટલા બધા અભિભૂત થઈ ગયા છે. અર્થાત જે વસ્તુ જેટલી પ્રાપ્ત થઈ એ તો પછી એણે મને એમાંથી, એની ઈચ્છામાંથી વગેરેમાંથી મુક્ત કરવો જોઈએ, એની ચિંતા વગેરેમાંથી મુક્ત કરવો જોઈએ. એને બદલે આ તો વધારે ચિંતા કરાવે છે. માટે ખરેખર એ દોષયુક્ત છે. આ વસ્તુ પર આપણે વિચાર નથી કરી શકતા એમ. એટલે આ બધું છે ને એના વિવેકના અંતર્ગત છે હું વાત કરું છું. એટલે કહેવાનો આશય એવો છે કે આ આંશિક રીતે મુક્ત કરવું પહેલાં, અને પછી આત્મજ્ઞાન વગેરે દ્વારા પૂર્ણ રીતે મુક્ત થાય. અને કામનાને આંશિક રીતે મુક્ત કરવા માટેની ચર્ચા આપણે ઘણી જગ્યાએ કરેલી છે. અને એમાં મુખ્યત્વે 3 વસ્તુ હોય છે. એક તો છે થોડો ઇન્દ્રિયનો નિગ્રહ, બીજું છે મનનો, અને ત્રીજું છે વિવેક. આ 3 વસ્તુ દ્વારા મનને તમે આંશિક રીતે ભૌતિક વિષયોની ઈચ્છામાંથી મુક્ત કરી શકો છો. પહેલું તો મેં તમને કહ્યું પ્રમાણે આ ઇન્દ્રિયનો નિગ્રહ એટલે શું કે દરવાજા આ મનના આપણા ઇન્દ્રિયો રૂપી દરવાજા છે એને ખુલ્લા નહીં રાખવા. જ્યાં ત્યાં ઇન્દ્રિયોને વિષયોનો સંપર્ક નહીં કરાવો. જરૂરી હોય વિષયોનો સંપર્ક કરાવો, પણ સ્વામીજી શું કરીએ, અમે તો જગતમાં રહીએ છીએ, બધાએ જગતમાં જ રહે છે ને, પરંતુ કેટલીક ઇન્દ્રિયો ક્યારેક વિષયોની ઈચ્છતી હોય છે, કે ત્યારે એલર્ટલી સાવધાનીથી એ વિષયો જો જરૂરી ન હોય તો એ નહીં એને આપવા. કેટલા બધા વિષયોનો સંપર્ક આપણે દિવસ દરમિયાન, હવે તો જર કે સ્થિતિ બહુ જ બગડી ગઈ છે, હવે તો તમારે બહાર જવાની પણ, રૂમની બહાર જવાની જરૂર નથી. બધા જ ઇન્દ્રિયોના વિષયો જે છે, ઇન શોર્ટ, ન જોવું ન સાંભળવું જોઈએ સામાન્ય રીતે, એવી વસ્તુઓ તમને બધી અહીંયા આ બધા પર મળતી હોય છે. અને તમે જોયો ઇન્દ્રિયો ઈચ્છે છે એ વસ્તુ, એવા વિષયો ઈચ્છે છે, તો નહીં એને આપવા. ના પણ શું કરું સ્વામી, મારી ઇન્દ્રિય ઈચ્છે છે, હું તો એને વશ થઈ ગયો છું, તો જરાક થોડું સાવધાની રાખવી કે આ ક્યાં લઈ જશે મને, અને આપણે શું જોઈએ છે, અને આ વસ્તુ જે હું કરીશ તો મને ક્યાં લઈ જશે. આટલું તો હવે મનુષ્ય તરીકે આપણે આટલી એલર્ટ લાઈફ આપણી હોવી જોઈએ. આપણે પશુ નથી, એટલે આ પ્રકારની આપણે એલર્ટનેસ લાવવી જોઈએ, સાવધાની ઇન્દ્રિયોના સ્તરે, કે જરૂરી છે એ વિષયોનો સંપર્ક કરવાનો, નહીં તો જીવન જ નહીં ચાલે. ઇન્દ્રિયો દ્વારા વિષયોનો સંપર્ક થશે, તેના આધારે જ જીવન ચાલશે. વિષયોનું ગ્રહણથી જ જીવન ચાલે છે, બધું બરાબર છે, પરંતુ જે જરૂરી નથી એવા વિષયોનો સંપર્ક ઇન્દ્રિયો કરતી હોય છે. અર્થાત ઇન્દ્રિયરૂપી ઘોડાઓ એવી વસ્તુ પણ ચરતી હોય છે જે ન એણે ચરવું જોઈએ. એટલે જે ઘાસચારો જરૂરી છે એટલે એ રીતે ઇન્દ્રિયનું એને નિયંત્રણ કહેવાય, બીજું કશું નહીં. થોડી એ અલર્ટનેસ. અને પછી બીજું છે, મેં તમને કહ્યું હતું ક્ષમા, મનનો નિગ્રહ જે છે, કેટલાક અમુક પ્રકારની આપણી જે વિચારધારાઓ છે એમાંથી મુક્ત થવું. અને એ માટે બીજા અધ્યાયમાં આપણે જોઈ ગયા છીએ, ધ્યાયતો વિષયાન પુંસઃ, વિષયોનું ધ્યાન થાય પહેલાં, અને પછી એમાંથી સંગ ઉત્પન્ન થતો હોય છે. એ મનના સ્તરે છે, સંગ ઉત્પન્ન થવો. અર્થાત આ વસ્તુનો સંપર્ક થશે, અથવા આ વસ્તુ મને મળશે, આ વ્યક્તિ મારા જીવનમાં આવશે, તો મારું જીવન વધુ ઉત્તમ બનશે. એવું મન કલ્પના, એવું મન શરૂ કરે ને, ત્યાં જરા ચેતી જજો. કારણ કે જે વસ્તુ આવે છે ને, એ જેટલા ફાયદા આપે છે એટલા જ ગેરફાયદા આપે છે. એક પણ વસ્તુ જગતની એવી નથી કે જે પૂર્ણ ફાયદા જ આપે. જે વસ્તુ આવે છે જીવનની અંદર ને તમને ફાયદાકારક જણાય છે, એ તો ખાલી તમારી દ્રષ્ટિ એ તરફ છે. જે ઓલરેડી ગેરફાયદા ઉત્પન્ન થઈ રહ્યા છે એ તરફ તમારી દ્રષ્ટિ નથી. ગેરફાયદા નથી થતા એવું નથી, થઈ જ રહ્યા છે, પરંતુ એ તરફ તમારી દ્રષ્ટિ નથી. અને માટે મનના સ્તરે પણ આ વસ્તુનું ચિંતન કરવાની જરૂર છે. સંકલ્પ કહેવાય આને. સંકલ્પ એટલે આવી શોભનત્વ બુદ્ધિ, શોભન બુદ્ધિ. આ તો બહુ સુંદર છે, આ તો બહુ સરસ, મનમાં આ મનની વસ્તુ છે, આ સરસ છે, આ સરસ છે, એ આવે ને તો બહુ સારું. એટલે વાસ્તવની આ પ્રકારનો સંગ, ધ્યાયતઃ વિષયાન પુંસઃ, એટલે ધ્યાયતઃ પુંસઃ વિષયાન, વિષયોનું આ પ્રકારે ધ્યાન, અંતઃકરણ, એમાંથી સંગ ઉત્પન્ન થાય, સંગમાંથી પછી કામ વગેરે. એટલે એ રીતે, એટલે
આ પ્રકારે મનને આમાંથી મુક્ત કરવું. કે વસ્તુ જે કંઈ બધી જ વસ્તુઓ જે છે એ ફાયદા ગેરફાયદાવાળી જ છે, એક કે એક વસ્તુ. ઉદાહરણ શું સ્વામીજી? આપણે પોતે જ. અર્થાત બધી જ વસ્તુઓ ગુણ દોષવાળી છે. ગુણ એટલે ફાયદા, દોષ એટલે ગેરફાયદો. એટલે બધી વસ્તુ ગુણદોષવાળી છે. માટે વસ્તુ આવે ત્યારે હું ગુણ તરફ નજર રાખીને એને ઈચ્છી રહું છું, પરંતુ દોષ એની પાછળ જ રહેલા છે, મારી નજરમાં નહીં. પાછળ એટલે એવું નથી કે આ સ્વામીજીની આગળ ગુણ છે અને પાછળ દોષ, એવું નહીં. ગુણ દોષનું મિશ્રણ જ છે, પરંતુ મારી ગુણ તરફ દ્રષ્ટિ છે, માટે દોષ પાછળ એટલે ઢંકાયેલા છે, એમ સમજો. અને માટે હું પોતે જ ઉદાહરણ છું. શું કઈ રીતે ઉદાહરણ છું? ગુણદોષ બધા છે જ. કોઈ વ્યક્તિ, તમે મારા સંપર્કમાં આવો ને, બહુ તમને સ્પષ્ટ કહું છું, મારા સંપર્કમાં આવો ને થોડા દિવસો એટલે તમને થાય કે સ્વામીજીમાં આ તો છે, સ્વામીજીમાં આ દોષ તો છે. દેખાય જ, દેખાય તે દેખાય. ન દેખાય તો એ કદાચ તમારી બુદ્ધિની ક્ષમતા થોડી જુદા પ્રકારની થઈ ગઈ. જો વ્યક્તિ બુદ્ધિશાળી હોય ને, એને દેખાય. એ શું, એ એના તરફ નજર ન કરે, જુદી વસ્તુ છે. કે ચાલો ભાઈ સ્વામીની નિંદા ન થાય, આ ન થાય, એ રીતે તમે વાળો એ જુદી વસ્તુ છે, પરંતુ નજરમાં આવે જ નહીં એ વસ્તુ જરા વધારે પડતું છે. તો પછી આપણે એટલે મનુષ્ય તરીકે એક સ્માર્ટનેસ તો આ છે કે વસ્તુ નજરમાં આવે, પરંતુ આપણે જાણે કે ચાલો આ તો સ્વામી છે, એને માટે એની પર શ્રદ્ધા રાખવી જોઈએ, એને માટે એ ભણાવે છે, એને માટે ચાલો એ પણ આ તબક્કાઓમાંથી પસાર થતા જ હશે, આમ તેમ એ વગેરે. ચાલો, એટલે એ રીતે વાળી લેવી જ જોઈએ. એ તમારી શ્રદ્ધા છે અને એ તમારા જ ફાયદામાં થાય, પરંતુ ન આવે નજરમાં એવું નથી. એટલે હું પોતે જ ગુણદોષથી યુક્ત છું ને કેટલાક લોકો મારામાં દોષ બતાવે જ છે, કેટલાક લોકો મને ગુણ પણ બતાવે છે. જે લોકો દોષ બતાવી રહ્યા છે એ લોકોની એક ગુણ તરફ નજર નથી, દોષ દ્રષ્ટિ છે એમનામાં. જે લોકો ગુણ બતાવી રહ્યા છે એ લોકો અભિભૂત થઈ ગયા છે મારા ગુણથી, અને માટે દોષ એમના ધ્યાનમાં નથી આવતા. આટલું જ છે. અને એ દ્રષ્ટિએ વાસ્તવની અંદર જો આવું મારું હોય તો પછી બધાનું જ હોય, એમ કરીને આપણે જે વસ્તુ ઈચ્છું છું, જેના માટે મન આટલી બહુ ફેન્સી કહીએ ને, આપણે એને ફેન્સી કહેવાય. મનમાં આ પ્રકારે શોભનત્વ બુદ્ધિ એટલે ફેન્સી આવે તો બહુ મજા આવે, આવે તો બહુ સારું, આનો સંપર્ક થઈ જાય તો બહુ સારું, વગેરે વગેરે વગેરે. એમાંથી મનને આ રીતે તમે મુક્ત કરો, એને શમઃ કહેવાય. એટલે દમઃ અને શમઃ બંને. અને મેં તમને કહ્યું હતું કે આપણે મનને આ રીતે જાણી જ લેવાનું કે આ પ્રકારનું ગમવાળું જ છે મન, તો અર્થાત ગુંદરવાળું છે, એ ચીપકવાનું જ છે. ક્યાંક ગુણ જોઈ અને ચીપકી જશે, ક્યાંક દોષ જઈને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરશે. પરંતુ ખરેખર આ ગુણ દોષ તો પ્રત્યેકમાં રહેલા છે. પ્રત્યેક વસ્તુ એ 3 ગુણોનું કાર્ય છે. સત્વ રજસ તમસ. સત્વને કારણે ગુણો જણાય, રજોગુણ તમોગુણને કારણે દોષ જણાય. પરંતુ બધી એક વસ્તુઓ છેવટે આ માયા ત્રિગુણમાંથી જ આવેલી છે. માટે બધું જે શરીરો છે, સ્થૂળ સૂક્ષ્મ વગેરે બધું એ આ પ્રકારનું છે. અને આને કહેવાય એલર્ટ લિવિંગ, સાવધાનીવાળું જીવન. ખંડાજી મહારાજ હંમેશા કહેતા કે સાધકનું મોટું લક્ષણ છે સાવધાની. સાવધાની એ સાધકનું લક્ષણ છે. એટલે જીવનમાં સાવધાની લાવવી. આપણે જો સામાન્ય રીતે આવા પ્રશ્નો થતા હોય છે, સ્વામીજી આ બધું છે સરસ, ભણીએ ને પણ ભણીને જતા રહીએ કે આમ કે તેમ કે, તો પછી અમને તો પણ પછી શું કરવાનું? આ તો હવે અમને નથી કામ લાગતું એવું લાગે છે. ભણીએ ત્યારે બરાબર છે, પણ ભણી જતા રહીએ પછી તો હવે આ પાછા ગયા, હવે પાછું એટલે પણ પછી જે છે એ જે ભણ્યા એના આધારે આપણે એલર્ટ બનીએ છીએ કે નહીં, એ સવાલ છે. આપણા જીવનમાં સાવધાની લાવીએ છીએ કે પછી આપણે પેલા રાગદ્વેષને અનુરૂપ જ જીવન, એ રાગદ્વેષ માટે કે સાવધાનીની જરૂર નથી, આપોઆપ જે કરીએ એ રાગદ્વેષને અનુરૂપ જ કરીએ, એટલે કે એનો અર્થ કે સાવધાની નામની વસ્તુ જ નથી. એટલે એ સાવધાની ન હોય તો પછી આપણને એમ લાગે કે આ બહુ પ્રેક્ટિકલ બધી વસ્તુઓ નથી, એવું લાગે. જો સાવધાની લાવો તો તરત ખબર પડે કે આ બધી વસ્તુઓ બિલકુલ પ્રેક્ટિકલ જ છે. એટલે જે જરૂર હોય છે સાધક તરીકે એ વસ્તુ છે સાવધાની જીવનની અંદર. એટલે દમઃ અને શમઃ. અને ત્રીજું મેં તમને કહ્યું વિવેક વગેરે, કે ભાઈ જે કંઈ મેળવીશું ને એ વસ્તુ મર્યાદિત જ છે, અને માટે મર્યાદિત વસ્તુથી મને અમર્યાદિત આનંદ નહીં થાય. હું ઈચ્છું છું અમર્યાદિત આનંદ, કે બિલકુલ મર્યાદામાંથી મુક્ત થઈ જાઉં, એના માટે હું જે તે વસ્તુ ઈચ્છું છું. પણ વસ્તુ જ મર્યાદિત હોય તો પછી વાસ્તવની અંદર
એ મર્યાદા હંમેશ માટે રહેવાની છે, એ કશી જવાની નથી. અર્થાત જેને હવે તમને વધારે સમજાવું તો જેને આપણે સલામતી, પૂર્ણ સલામતી મતલબ મળી જશે, અમર્યાદિત સલામતી મળી જશે એમ માનીને આપણે કશાકમાં સલામતી શોધી, બરાબર, પરંતુ એ વસ્તુ પોતે જ અસલામત છે, એની જ સલામતી મર્યાદિત છે. એવા સંજોગોમાં મને પૂર્ણ સલામતી કેવી રીતે આપી શકે? આ સરળ વસ્તુ છે, સાદો નિયમ છે. હવે એમાં કંઈ કોઈએ ચેલેન્જ કરી શકાય એવું નથી, એની અંદર કન્ટેન્શન થઈ શકે એવું જ નથી. આ વસ્તુ કે વસ્તુ, જગતની પ્રત્યેક વસ્તુ પોતે જ અસલામત હોય તો હું એની પાછળ પડી ગયો છું કે જેથી એ મળે તો મને એમ પૂર્ણ સલામતી લાગે. હવે એ વસ્તુ કેવી રીતે શક્ય બને? એટલે મેં તમને કહ્યું પણ પેલું મન અભિભૂત થયેલું છે, એને કારણે આવું બધું, કે આવી સામાન્ય સમજ પણ નથી આવતી. એટલે આ વિવેક કહેવાય કે વાસ્તવની અંદર પૂર્ણ સલામતી કે પૂર્ણ આનંદ, પૂર્ણતા કે પૂર્ણ શાંતિ કહો, જે કહો તે, જીવનમાં પૂર્ણ શાંતિ આવી જાય, હંમેશ માટેની શાંતિ, હંમેશ માટેની સલામતી કે હંમેશ માટે આનંદ વગેરે, એ આવી રીતે વિષયો મેળવવાથી, અર્થકામના વિષયો મેળવવાથી આવી જાય, કામનાના વિષયો, કામના ની પૂર્તિ કરવાથી આવી જાય, એવી વસ્તુ શક્ય નથી. એટલે આ રીતે તમારી એ પ્રત્યેની જે કામના જે છે વિષયો માટેની, એ આપોઆપ જ ઘટતી જાય. એને મનને આ રીતે, એની મેં તમને કહ્યું ને, આંશિક રીતે મુક્ત કરવું એટલે આ રીતે એના પ્રભાવ આપણા પર ઘટાડવો છે. અને તમે પ્રભાવ ઘટાડી જ શકો છો. આ આપણો પોતાનો અનુભવ પણ છે. કેટલીક વસ્તુઓના પ્રભાવમાં આપણે પહેલાં બહુ હતા, અને પછી કંઈક દોષ દર્શન થયું અને ધીરે ધીરે આપણે એમાંથી મુક્ત બની ગયા. આવું તો બહુ બન્યું છે, તમારા મારા જીવનમાં, બધાના જીવનમાં બનેલું છે. એટલે આ મેં કંઈ કહ્યું એ વસ્તુ તમે એવું મને ના કહેશો કે સ્વામીજી આવું તો આ બહુ અઘરું લાગે છે. તમે પોતે જ કરેલું છે જગતના જ વિષયોના સંદર્ભમાં. પછી ભલે મન, એ મેં તમને કહ્યું પ્રમાણે આવું ગુંદર જેવું છે, માટે એક જગ્યાએથી છૂટ્યું, હવે બીજી જગ્યાએ ચીપક્યું, એ જુદી વસ્તુ છે. હવે આપણે એ ચર્ચા કરી રહ્યા છીએ કે બધા જ કામનાના વિષયોમાં જે ચીપકેલા છે એમાંથી કેવી રીતે મુક્ત થવું. એટલે એ દ્રષ્ટિએ જુદું ગણવો તો ગણો, પણ બાકી આવું આપણે અનુભવ્યું જ નથી એવું તમે મને નહીં કહી શકો. કેટલી વસ્તુઓના પ્રભાવ, બાલ્યાવસ્થામાં આપણે કેટલી વસ્તુઓના પ્રભાવમાં હતા, એના માટે કકળાટ કરતા હતા મા બાપ પાસે. હવે એ વસ્તુઓ પડેલી હોય આજુબાજુ કે ન હોય કે કશી આપણને પડેલી જ નથી, જાણે એનો પ્રભાવ ઘટી ગયો છે આપણા પર. એટલે એ આવું, અને યુવાનીમાં આપણે કેટલી વસ્તુ હતી કે જેને આપણા પર પ્રભાવ હતો, અને અત્યારે એવું બને કે દાખલા કે થોડા વર્ષો પહેલાં આપણે કોઈ શાકના પ્રભાવમાં હતા બહુ જ, અને હવે એ વસ્તુનો પ્રભાવ આપણા પર ઓછો થઈ ગયો હોય, મને એમાંથી ધીરે ધીરે મુક્ત બનીને અન્ય જગ્યાએ ચીપકેલું હોય, એ બનેલું જ છે. તો હવે આ વસ્તુમાં શક્ય છે જ કે આપણે ઇન જનરલ બધા જ વિષયોની આ જે કામના છે એનો પ્રભાવ આપણા પર ઘટાડી શકીએ. અને કામમાંથી આ રીતે આંશિક પ્રભાવમાંથી મુક્ત બનીએ તો ક્રોધે આપોઆપ જ, હવે ક્રોધ પણ આમાંથી પણ આપણે આંશિક રીતે જરૂર મુક્ત થઈ શકીએ. કારણ કે અવરોધાય તો જ ક્રોધ આવે છે. કામનો જ પ્રભાવ ઘટે તો પછી ક્રોધનો પ્રભાવ ઘટે. અને આ રીતે કામ ક્રોધનો પ્રભાવ ઘટે તો પછી આ કર્મયોગ વગેરે જીવનની અંદર કામ ક્રોધ ઘટવા એટલે કે રાગ દ્વેષ ઘટવા, સ્વાર્થ ઘટવો, તો પછી હવે આ નિસ્વાર્થપણું થોડું આવે. કર્મને પછી આપણે બીજી રીતે કરીએ, અર્પણ કરવાની ભાવનાથી કરીએ, પોતાનો સ્વાર્થ પૂરો કરવાની નહીં. અને તો એ રીતે પછી આપણો વિકાસ થાય. એટલે કર્મયોગ કેમ નથી અપનાવી શકતા એનું કારણ મેં તમને આ સમજાવ્યું. આ કામનાના પ્રભાવ લીધે, ને એનામાંથી મુક્ત થવા માટે આ શમઃ, દમઃ અને વિવેક, આ ત્રણની જે જરૂર છે એ પણ મેં તમને કહ્યું. અને પછી પૂરેપૂરું મુક્ત થવા માટે શું, તો કે મેં તમને કહ્યું પ્રમાણે આ આત્મજ્ઞાન વગેરે દ્વારા આપણે છેવટે મુક્ત બનીએ. પણ આત્મજ્ઞાન થાય ત્યારે ને, પણ થાય તે પણ આંશિક રીતે ઘટાડો, અને તો કામ ક્રોધનો આંશિક રીતે તમે એમાંથી મુક્ત થયા એટલે તમે અધિકારી થઈ ગયા ને જ્ઞાનના. અને તો કર્મયોગે પણ કર્યો, અને પછી રાગદ્વેષનો વધારે પ્રભાવ ઘટે, અને આ રીતે પછી છેવટે જ્ઞાન માટે તૈયાર થયા, અને જ્ઞાનથી પૂર્ણપણે તમે મુક્ત બની જાઓ છો. આ વસ્તુ ભગવાને છેલ્લા શ્લોકની અંદર કહી, 43મા શ્લોકની અંદર, એવં બુદ્ધેહે પરમ બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમ આત્મના જહિ શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદમ. એટલે આ રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને, અને આ રીતે હું પૂર્ણ છું એ વસ્તુની, પૂર્ણ હોવું તો પછી વાસ્તવમાં વિષયોની કામના રહે જ નહીં. વિષયોની કામના જ છેવટે પૂર્ણતાના અનુભવ માટે હતી, આનંદના અનુભવ માટે હતી, કે સલામતીના અનુભવ માટે હતી. એ વસ્તુ હવે મુક્ત બની. તમે જાણી લીધું કે ખરેખર હું જ સલામત છું,
એક જ વસ્તુ સલામત છે અને એ છે તમે. ઇનફેક્ટ બાકી બધું અસલામત છે. એટલે શરીર અસલામત છે, મને અસલામત છે, ઇન્દ્રિયો અસલામત છે, બધું સલામત એટલે બધું ટાઈમ બાઉન્ડ છે. તમે જ છો એક એવા જે પૂર્ણપણે સલામત છો. જે જેવી રીતે જે વ્યક્તિ વાસ્તવની અંદર પેલો શીખતો હોય છે ને, ડ્રાઇવિંગ શીખતો હોય ને, એ ચારેય બાજુ એની પેલી આગળ પાછળ સાઈડમાં બધે એલ 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 લગાડે. એટલે એલ 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 હે ને, આપણા ઇન્ડિયામાં ખાસ એલ એટલે શું? લીવ મી એલોન. એટલે વાસ્તવમાં મને મુક્ત કરો ભાઈ. અને ખરેખર એટલે લોકો એલ જોઈને આપોઆપ જ દૂર રહેતા હોય છે. ઇનફેક્ટ જે શીખી રહ્યો છે ને એ જ રોડ પર સૌથી વધુ સલામત છે, બાકી બધા સલામત છે. એટલે એલનો અર્થ એ છે મને છોડો ભાઈ, લીવ મી એલોન. ના લર્નિંગ ના શીખનારો વ્યક્તિ સૌથી વધુ સલામત છે રોડ પર. ઇનફેક્ટ બાકી શીખેલા લોકો છે, જે લોકો આજુબાજુ છે બધા, એ લોકો અસલામત છે. સમજો. એટલે ઇન શોર્ટ આ રીતે વાસ્તવમાં અહીંયા આત્મજ્ઞાન જે છે, આત્મા જ સૌથી સલામત વસ્તુ છે. સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે. ઓફકોર્સ ચાલો જવા દો, એટલે મારે નથી વાત કરવી, પણ તો આત્મા જે સદાય અસ્તિત્વ ધરાવતી વસ્તુ એક જ છે, જેના પર કાળની અસર નથી. કાળ જેના કારણે અસ્તિત્વમાં છે બધું. એટલે એ રીતે આવું જાણ્યા પછી કઈ સલામતીના વિષયોની તમને કામ ના રહે, કોઈ ના રહે. માટે પ્રજહાતિ યદા કામાન કહ્યું. અને હું પૂર્ણ છું જાણ્યા પછી હવે કયા વિષયોની કામના કરો જેના દ્વારા તમને આનંદ કે પૂર્ણતાનો અનુભવ થાય. પૂર્ણ છું. એટલે આ રીતે હું કામ અને ક્રોધમાંથી સંપૂર્ણપણે છેવટે મુક્ત બની જાઓ. અને આ રીતે ભગવાને અર્જુનનો પ્રશ્નનો પણ આ છેલ્લે જવાબ આપી દીધો. અને આ રીતે આપણે કર્મયોગ જે છે એની ચર્ચા પૂરી કરી. અને આ અધ્યાયને કર્મયોગ એટલે કે કયો? કારણ કે મુખ્ય વિષય કર્મયોગ છે. બીજી બધી થોડી ચર્ચા છે, જ્ઞાનીને સલાહની બધું આપણે જોઈ ગયા. 2 પ્રકારની નિષ્ઠાઓને તે વગેરે બધી ચર્ચા કરી. ભગવાને કહ્યું ગૃહસ્થાશ્રમ સારો છે વગેરે. અર્થાત કર્મયોગ કરવો વધારે સારો છે, સીધું જ્ઞાનયોગની અંદર ઝંપલાવવાની જરૂર નથી. એ વસ્તુ બહુ ખતરનાક છે. એટલે અધિકારી આવીશ તો આપોઆપ જ તું જ્ઞાનનું વધારે તું એ દિશામાં વધુ એમાં તારું કમિટમેન્ટ આવશે. પરંતુ કર્મયોગ વગેરે દ્વારા પરિપક્વતા નહીં આવી હોય તો પછી આ જ્ઞાનયોગ કોઈ રીતે સફળ નહીં થાય. અને માટે સંન્યાસ કરતાં કર્મયોગનું જીવન વધારે સારું છે વગેરે બધી ચર્ચા કરી ભગવાને. અને આ રીતે પણ તો મુખ્ય વિષય કર્મયોગ છે. અને માટે આ સાથે આપણે 3જા અધ્યાયની આપણે ચર્ચા અહીંયા પૂરી કરી. હવે 4થો અધ્યાય જે છે એની સમરી આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.